सूरत नुरत के पार गई है, नरत रही निरधारा। निराधार है महाराष्ट्र की अवस्था है। निराधार है, निराधार। निराधार એટલે દીન નહીં, ગરીબ નહીં, સમસ્ત રીતે સંપન્ન, પણ કોઈના આધાર સિવાય. જ્યાં સુરત શબ્દની સમરસતા થાય તો જ પ્રગતિ થઈ શકે, આગળ વધી શકે છે. અને જેમ આગળ આવે કે સુરતી શબ્દા સૂર ચડા હે, સુરત શબ્દ એક થાય એમાં જબરજસ્ત શક્તિ આવતી હોય છે. એને માટે પ્રીતમ સ્વામીએ ગાયું, શબ્દ તણી ધરજે શમશેર, શબ્દ તણી ધરજે શમશેર, શત્રુ દળમાં પાડે ગઈ, સદગુરુ બખ્તર પહેર શરી. સદગુરુ મોએ આન મિલે, સદગુરુ બખ્તર પહેર શરીર. જુઓ કેટલો સરસ મહાપુરુષોના અનુભવો, મહાપુરુષોનું ચિંતન મનન કેવું ઊંડું હોય છે, આમ એક સામ્ય આવે. સુરત શબ્દ કે પાર ગઈ હૈ એમ કહ્યું, સુરતી શબ્દ સૂર ચડા હૈ એમ કહ્યું. અને એ મહારાજે વાત કરી, લક્ષ્મણદાસજી મહારાજે, અને પ્રીતમદાસજીએ પણ વાત કરી, શબ્દ તળી ધરજે શમશેર, શત્રુ દળમાં પાડે. તો સુરત શબ્દ જ્યાં એક થાય અને એની આત્મોન્નતિ થાય, એ આત્મોન્નતિને કારણે એની એટલી બધી પ્રબળતા વધી જાય, એટલી બધી પ્રબળતા, સાત્વિકતા, સૌમ્યતાની, કે એ પોતાને એમ થાય કે અરે આટલી બધી ઊંચામાં ઊંચી અવસ્થા, અને એમાં શક્તિ કેવી મળે, સૂર ચડા હૈ. અને એ શબ્દની જ શમશેર, તલવાર હાથમાં પકડવાની. મેં મેરા, મન મારા. મનને, કોઈ પણ દુશ્મનને મારવો હોય તો હથિયાર તો જોઈએ છે. મનને મારવું હશે તો મનને મારવા માટે પણ હથિયાર તો જોઈશે જ. તો મનને મારવાનું સાધન, હથિયાર જો હોય તો એક સત્સંગ છે. અને સત્સંગની અંદર પોતાની વૃત્તિઓ, પોતાની સુરતાઓ અને પોતાનો આત્મા, એ બંનેની ઓતપ્રોતતા આવે. મિલ રહી એ સુરત શબ્દ મેં, એમાં મળી જાય. પછી એમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય એને પોતાના સત્સંગની, શબ્દની તલવાર, શબ્દનું હથિયાર જે છે, શબ્દ એટલે આપણું જે ઓમ, ઓમ, ઓહમ, સોહમ જે કહીએ છીએ તે, એ શબ્દની અંદર જ આપણું સ્વરૂપ રહેલું છે. ઓમનો અર્થ જ થાય છે કે એ હું. અને જ્યારે આપણે ઓમનો ઉચ્ચારણ કરીએ છીએ, ધ્વનિ કરીએ છીએ, ત્યારે શરીર ભાન ભૂલીને, અંતર્મુખ થઈને, કે હું જે છું તે આ શરીર સિવાય જે કંઈ છે તે હું છું. તો એ જે એમાં એટલી બધી શક્તિ આવે, જ્યારે પોતે પોતાની સંપત્તિને ઓળખે, પોતાના પરિવારને ઓળખે, ભૂલો પડ્યો હોય તો પોતાના સંબંધીઓને ઓળખીતાઓને મેળવી લે, તેનામાં શક્તિ આવી જાય. વિદેશમાં કોઈ આપણો માણસ મળે પોતાનો, અને એકલા આવીએ તો એક બળ મળી જાય. તો એમ અહીંયા આગળ પણ એ આપણી સુરતાઓને, આપણી મનોવૃત્તિઓને જ્યારે આપણું પોતાનું જ આત્મબળ મળી જાય, ત્યારે એનામાં શક્તિ આવે. અને એ મનોબળ એટલું બધું વધી જાય શબ્દથી, કે હું એક અનુભવ થઈ જાય કે હું આ શરીર હું નથી, હું આત્મા છું. એટલે દેહ ભાવ જ્યાં ભૂલાયો એની સાથે જ શરીરની જે વિપત્તિઓ, જે સુખ દુઃખ છે, જે કઈ ઉપાધિઓ છે શરીરની, એ બધી જ અલગ થઈ જાય. હું તો માત્ર આત્મા છું. અને એ રીતે
આપણી મનોવૃત્તિઓ, સુરતાઓ શબ્દમાં, આત્મામાં, પોતાના સ્વરૂપમાં ભળી જાય એટલે એને શક્તિ મળવાની છે. અને અપાર શક્તિને કારણે એ આત્મબળ એને ક્યાંય દૂર સુધી લઈ જશે. નુરત એ પાર ગઈ, દૂર સુધી લઈ જાય. અને દૂર એટલે આ દુનિયાવી વિકૃતિઓથી, આ દુનિયાના સંસારના દુઃખથી દૂર લઈ જાય કે ચાલ હવે આમાં શું પડ્યું છે, આમાં શું છે. જેમ સંતો ત્યાગ કરીને નીકળી જાય, જેમ બુદ્ધે ત્યાગ કર્યો, મહાવીરે ત્યાગ કર્યો, આ બધા બહાર નીકળી ગયા. અને ક્યાં પહોંચ્યા એ મહાપુરુષો? પોતાના નિજ સ્વરૂપથી ઉઠાવીને ઉપર ઉઠી ગયા. સુરત શબ્દ કે પાર ગઈ અને ત્યાં એટલું ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી લીધું કે દુનિયા આખી એની પાછળ ફરે અને પોતે ત્યાં આગળ સ્વસ્થ નરત રહી નિર્ધારા. એ સ્થિતિ પોતાના નિજ સ્વરૂપની એવી ઊંચા પ્રકારની મસ્તીવાળી હોય, આનંદવાળી હોય, બંધનોથી મુક્ત હોય. અને એને પોતાને એમ થાય કે અને પોતાના નિમિત્ત વડે અનેક એવા એને શરણે જનારા હોય કે જેમ લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું, સદગુરુ મોહી આન મિલે. મળ્યા સદગુરુ તો એને કારણે શું થયું? મેં મેરા, મન મારા. જ્યારે આત્મબળ વધી જાય, પોતાના આત્માનો પરિચય થઈ જાય કે હું આત્મા છું, હું શરીર નથી. શરીર એ તો મારું આત્માનું બંધન છે. અને હંમેશા દરેક વ્યક્તિ જેલમાંથી છૂટવા ઈચ્છે, બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે. એમ આત્મા પણ જો આત્માનું સાચું સ્વરૂપ ઓળખી લઈએ, એની અનુભૂતિ કરી લઈએ, તો એ આત્મા પણ એમ થાય કે હવે આ પાંજરામાં ક્યાં સુધી બેસી રહીશ? આ શરીર હાડપિંજર જ છે. આપણે પોતે કહીએ છીએ હાડપિંજર છે. તો એ પાંજરામાં આ આત્મચેતના બેસી રહેવા તૈયાર નહીં થાય. ચાલો હવે નીકળી જાય. એ જે શક્તિ, જે ઉર્જા પ્રાપ્ત થઈ, મનોબળ વધી ગયું, એનાથી આત્મબળ વધ્યું. અને મન અને આત્મબળ બંને ભેગા થઈને ક્યાંય ઉન્નતિના શિખરે એટલા બધી ઊંચી સ્થિતિ, અવસ્થા પ્રાપ્ત થાય કે એને પોતાને એમ થાય બસ જીવનનું લક્ષ્ય મારું અહીંયા આગળ પરિપૂર્ણ થયું. દરેક માણસને જન્મ આપ્યો છે, માનવ શરીર આપ્યું છે, એનું મિશન શું, એનું લક્ષ્ય, એનો ધ્યેય શું? મનુષ્ય શરીર વડે પરમાત્માની પ્રાપ્તિ કરવી, આત્માને ઓળખવો. પણ એ મિશન કેટલાનું સફળ થાય છે? કોઈક સિદ્ધ મહાપુરુષો છે કે મારે મારા આત્મા નિજ સ્વરૂપ સુધી પહોંચવું છે. નિજ અનુભવ કરતા રે આત્મ જાગ્યો. નિજ અનુભૂતિ કરે ને, જે લક્ષ્મણદાસજી મહારાજ અનુભૂતિથી આપણને બધી વાતો કરે છે આ ગુરુભાવનીમાં, એમ નિજ અનુભવથી આત્માની જાગૃતિ થાય. અને આત્મબળ વધ્યું પછી એ જે શબ્દ પોતાના જ જ્ઞાનની તલવાર હાથમાં લીધી અને જે કઈ શત્રુદળ કયું આ શરીરની અંદર જે વિકૃતિઓ જે છે, જે વાસનાઓ છે, એ જ મોટામાં મોટો શત્રુઓ છે. પંચ ઇન્દ્રિયો, પંચ વિષયો એ બધા જ દુશ્મનો છે જે આપણને હેરાન કરે. અરે મન પણ મન તો આત્મામાં ભળી. સુરત શબ્દ મેં જા મિલી વો પ્રેમ પ્રકાશ, સોઈ કહાવે સંતરામ. બસ સુરત શબ્દની અંદર મળી જાય ને એટલે આત્માની અનુભૂતિ થવાની જ છે. એમ મહારાજના શ્રીમુખના વચન છે, સોઈ કહાવે. તો એ જે પોતાનામાં મનને મારી નાખવાની જે પ્રબળ શક્તિ આવી, પ્રબળ ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. પ્રબળ ઈચ્છા હોય ને એ કાર્ય થઈને જ રહે. જો આપણી પ્રબળ ઈચ્છા હોય કે મારે મન ઉપર વિજય મેળવવો છે, મનોવિજય,
તો અવશ્ય મેળવી શકાય. મહાપુરુષોએ કેવી રીતે મેળવ્યું હશે? એમને તો નહીં. મન દુઃખી કરે છે, સવારથી ઉઠીને રાત્રે સુતા સુધી કંઈક નો કંઈક એનું ચાલ્યા જ કરે. પણ સૂતી વખતે ઊંઘ કેવી રીતે આવી જાય છે? જો મન પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખે, પોતાનું તોફાન ચાલુ જ રાખે, તો ઊંઘ આવે ખરી? તો ઊંઘનો જે સંકલ્પ કરીએ છીએ આપણે, ચાલો સુઈ જવું છે, એટલે આપણે સરસ રીતે દ્રઢ રીતે નક્કી કરી લીધું કે મારે સુઈ જવું છે, એટલે મન એની મેતે શાંત થઈ જશે. ઊંઘવામાં પછી મન આપણને હેરાન કરે છે? નથી કરતું. તો આ તો આપણો અનુભવ છે મનને શાંત કરવાનો. મનને આપણે રોજ શાંત કરીએ છીએ, પણ એ જડતામાં જતું રહે છે. તો એવી જ રીતે સભાનપણે જો અભ્યાસ કરવામાં આવે તો જાગતી અવસ્થા, જાગૃત સ્થિતિની અંદર પણ મન આપણને શાંતિથી રહેવા દેશે, તોફાન સહેજે નહીં કરે. અભ્યાસને અનુસંધાન કરવું પડે. જે રાત્રે સૂતી વખતે આટલો મોટો દ્રઢ સંકલ્પ કરીએ છીએ અને મન શાંત થઈ જાય છે, અને આખો દાડો શાંત કરવા બેસો જોઈએ, થાકી જશો, કંટાળી જશો, મનથી કંટાળી થાકી જશો. આપણે એને માનસિક તણાવ કહીએ છીએ. પણ જો આપણે રોજના અભ્યાસી છીએ કે જાગ્રતથી સુષુપ્તિમાં જવા માટે મનને શાંત કરી શકીએ છીએ, તો જાગ્રત અવસ્થામાં મનને શાંત સ્થિર કેમ ન કરી શકાય? આપણી પાસે આપણો દ્રઢ સંકલ્પ નથી. માટે જેણે જેણે સંકલ્પ કર્યો એવા સિદ્ધ મહાપુરુષો મનને પોતાના હાથમાં, મન પવન તણા જેણે તોલ કિયા, નિજ સહજ સ્વરૂપ કો શોધી લિયા. પવનને, હવાને તોલો જોઈએ તો મનને તોલી શકાશે ખરું? પણ આ તો કહે છે મનની પવન જેવી ગતિ છે, તો એને પકડ્યું, બાંધ્યું, એને માપ્યું, એને તોલ્યું ખરું? થઈ શકે છે. જે મન આટલું બધું હેરાન કરે છે છતાંય રાત્રે સુવા દે છે દયા કરીને કે ચલો સુઈ જાઓ. એ તો જો રાત્રે દયા ના કરે મન, તો માણસ ગાંડો થઈ જાય ઊંઘ ના આવે એટલે. પણ મન ગમે તેવું તો આપણું પોતાનું છે ને, આ ઘરમાં એને રહેવું તો છે ને, માટે એને સાચવવું તો પડશે ને કે ચાલો ભાઈ તમે કહો છો એટલે સારું, હું માની લઉં છું. તો એ જે માને છે અને આપણે શાંતિ લઈએ છીએ, આરામ લઈએ છીએ, અને સવારે ઉઠીએ ત્યારે મન પણ કે હાશ બહુ સરસ, હલકું ફૂલ લાગે છે. તો જાગ્રત સ્થિતિની અંદર પણ મનની એ અવસ્થા, એની સ્થિતિ એને શાંત કરી દઈ અને જો આપણે અભ્યાસ કરીએ ને તો જરૂર અવશ્ય મળશે. નહીં મળે એમ અનુભવવાળા છે બધા, રોજના અનુભવવાળા છે. કોક દાડાની કે એક દિવસની વાત નથી, રોજની વાત છે. તો આમ આપણી મનોવૃત્તિઓને સુરત નુરત કે પાર ગઈ. સુરતી શબ્દા પ્રેમ ભયા. સુરત અને શબ્દ અને મન અને આત્માને જો સુમેળ થઈ જાય ને, મન આત્માનો મેળ થઈ જાય, તો સમસ્ત સૃષ્ટિના એ બ્રહ્માંડને તમે તમારામાં ઉતારી શકો છો. બ્રહ્મ તત્વ, બ્રહ્મચિંતન તમે તમારા પોતાનામાં જ કરી લો. પણ મન પોતાના નિજ સ્વરૂપની અંદર ભળી જાય, શાંત થઈ જાય. પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ. એ શું છે? પોતાના વિચારોને પોતાનામાં સમાવી દો. જેમ આપણે બહાર ગયા હોઈએ, સામાન લઈ ગયા હોઈએ અને પાછું આવવાનું થાય તો આપણો બધો જ સામાન આપણી બેગની અંદર આપણે આપણા થેલામાં ભરી લઈએ, ચાલો હવે પાછા. એમ સાહજિકતાથી આપણી એ વૃત્તિઓને પણ આપણામાં પોતામાં પાછી લાવી દઈએ, પોતે પોતામાં.
પોતાનામાં શાંત કરીને ચાલો હવે આગળ. એનાથી જ નિજ સ્વરૂપની અનુભૂતિ થશે, જોઈ શકે, દર્શન થશે. એને માટે કહ્યું કે આપણી પોતાની મનોવૃત્તિ દ્રઢ હોવી જોઈએ. પણ એ કોણ કરી આપે? આપણે જાતે કરવા બેસીશું તો થઈ શકવાની નથી જ. એ તો ગુરુ મહારાજ જ શિષ્યને કાન પકડીને બેસાડે, બેસે. એ શક્તિ ગુરુ મહારાજ પાસે જ છે. આપણી પોતાની પાસે એ શક્તિ નથી કે જે કે આપણે આપણી જાતને બેસાડી શકીએ. એટલે તો લક્ષ્મણદાસજી મહારાજે અનુભૂતિ મેળવતા પહેલા શું કહ્યું? સદગુરુ મોએ આન મિલે. આ જે કઈ અનુભવું છું, જે કઈ મેળવ્યું છે, એ બધું જ ગુરુ મહારાજને કારણે યત સંગાત નષ્ટ પાપા. આ બધું ગુરુ મહારાજના સંગ ને સાનિધ્યને કારણે આ મળ્યું છે. યત સંઘા નષ્ટ પાપા યત સંગમ પ્રાપ્ત શિષ્યા સમદમ સહિતા. સંયમ, દમન, નિયમ એ પણ ગુરુ મહારાજ નહીં પ્રસાદી છે. ભક્તિભાવ એ પણ ગુરુ મહારાજનો પ્રસાદ છે. એમના સિવાય સદગુરુ એટલે કે માર્ગદર્શક સિવાય કોઈ પણ રસ્તે આગળ વધી શકાતું નથી. સદગુરુ એટલે સાચો માર્ગદર્શક, સત્યનો માર્ગદર્શક. તો એ પોતાના જીવનની અંદર આત્મા પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચી શકે છે. પોતે દીઠા અને પોતે દેખાડ્યા. આપણા પોતાના સ્વરૂપને પોતે જોયું પહેલા, અને પોતે જ પોતાના નિજ સ્વરૂપને દેખાડ્યું પણ ખરું, જોયું ખરું અને બતાવ્યું પણ ખરું. અને એ જયારે પોતે જ પોતાની અંદર ભળી ગયા ત્યારે જ પોતાના નિજ સ્વરૂપને એ પામી શકે છે. આખી જ પ્રક્રિયા આત્મદર્શનની ગુરુ મહારાજે બિલકુલ ખુલ્લી આપણી સમક્ષ મૂકી છે કે જુઓ આ રીતે નો થાય સેલ્ફ. તમે તમારા સ્વરૂપને ઓળખો. તમે ક્યાં છો? તમે કોણ છો? તમે શું છો? આમ કહીને સદગુરુ મોએ આન મેલે. આ બધું જ મળ્યું, મેળવ્યું તો ગુરુ મહારાજે આપ્યું છે. મારી શક્તિ બહારની વસ્તુ છે. સુરતને શબ્દમાં ભેગી કરનાર પણ ગુરુ મહારાજ છે. અને જયારે સુરત નુરત એકત્રિત થઈ જાય ને પછીથી જગત આખું જ દિશે નહીં. જેમ નરસિંહ મહેતાએ કહ્યું, જાગીને જોવું તો જગત દિશે નહીં. એટલે આપણી પોતાની જાગ્રત સ્થિતિ આવી જોઈએ. અત્યારે છે બધાય, પણ જાગ્રત સ્થિતિ નથી. અજ્ઞાનની અવસ્થાની અંદર આ સ્વપ્નની આ બધું દીર્ઘ સ્વપ્ન જોઈ રહ્યા છે. રાત્રે ઊંઘમાં જે જુઓ છો એ ક્ષણિક સ્વપ્ન હોય છે કે જાગતાની સાથે એ નાશ પામી જાય. અને આ જાગ્રત દીર્ઘ સ્વપ્ન છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવાસ. પણ જે આ અજ્ઞાનની ઊંઘ છે અત્યારે, આત્માને તો ઓળખી શકતા નથી. અને આ જે છે એ આખું જ સ્વપ્ન છે, જાગ્રત સ્વપ્ન. આ બધું સ્વપ્ન જોયા કરીએ છીએ આખી જિંદગી. પણ એમાંથી જાગ્રત થી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. ભગવાનની ગીતામાં પણ એની જ વાત કરી છે. જેમાં બધા જાગતા હોય ને ત્યારે એ મુનિ, એ સ્થિત પ્રજ્ઞ એ બધાને જોયા કરતો હોય. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો. અને એ નિશાની અંદર એ રાત્રિના અંધકારની અંદર એ મુનિઓ આખું દર્શન કરતા હોય. એ જાગ્રત અવસ્થા કઈ? જ્યાં સુધી પોતાના નિજ સ્વરૂપને ન જોવાય ત્યાં સુધી એ જાગ્રત સ્વપ્ન ના આવી શકે, અવસ્થા ના આવી શકે.
નરસિંહ મહેતાએ અનુભવ સાથે કહ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આગે હમ દાસા હુએ પણ આત્મ ચીન્યા નહીં. તો ત્યાં સુધી બધું ગમે એટલું કર્યું, જાગ્રત થતા પહેલા ગમે એટલું બધું કર્યું, પણ એ બધું આત્મ ચીન્યા નાય, ત્યાં સુધી બધું જ નકામું. જે કઈ જીવન જીવ્યા એ બધું જ વ્યર્થ ગયું. તો સાર્થકતા ક્યારે આવે? સ અર્થ, પોતાનો અર્થ સરે. બહાર ગયા આવીએ અને પૈસો ના કમાય, ભાઈ કઈ અર્થ સર્યો નહીં, પણ જઈને કમાઈને આવીએ, હા બહુ સરસ રહ્યું, સાર્થક થઈ. એ જેમ ભૌતિક આર્થિક સાર્થકતા થઈ, એમ પોતાના નિજ સ્વરૂપને ઓળખવું એ પણ એક સાર્થકતા છે. કેવો કૃતાર્થ થયો, કૃતકૃત્ય થયો. કેમ કે મારા મનુષ્ય તરીકેનું મારું જે મિશન એ પૂરું થઈ ગયું. મનુષ્ય તરીકેનું મિશન કયું? આપણે આપણા પોતાના આત્માને ઓળખવું. ત્યાં લગી સાધના સર્વ જૂઠી, બધું જ નકામ. એટલે લક્ષ્મણદાસજી મહારાજને જે ગુરુ મહારાજના સાનિધ્યની અંદર એટલી સરસ વાત કરી, એટલી સરસ વાત કરી કે મારી સુરતાઓ, મારી મનોવૃત્તિઓ બધી જ ઓમકાર સ્વરૂપ આત્માની અંદર મારા નિજ સ્વરૂપમાં ભળી ગઈ, પહોંચી ગઈ. આ સ્થિતિને કહ્યું કે નરત રહી નિર્ધારા. અને એમાં પહોંચ્યા પછીથી બિલકુલ જેને કહેવાય એકાંત, એલોન, ત્યાં કશું જ ના હોય. પછીથી ત્યાં કશું જ ના હોય, સંબંધ ના હોય, વસ્તુ ના હોય, વ્યક્તિ ના હોય, મન ના હોય, અરે આપણું પોતાનું શરીર ના હોય, અને છતાં આત્મસ્થ સ્થિતિ બની રહે, એનું નામ છે નરત રહી નિર્ધાર. અને એ અવસ્થા પ્રાપ્ત થયા પછીથી મનોવૃત્તિઓ તો બધી આત્મામાં ભળી ગઈ છે. બસ મેં મેરા મન મારા, સદગુરુ બખ્તર પેર શરીર, શબ્દ તણીધર જે શમશેર. કયો શબ્દ ગુરુ મહારાજે જે આપ્યો છે, મંત્રનો, નિજ સ્વરૂપનો, ઉપદેશનો, જ્ઞાનનો, આજ્ઞાનો જે શબ્દ આપ્યો હોય, એ તલવારથી તારા જે કોઈ અવરોધો આવે એ બધા અવરોધોને, એ વિકૃતિઓને, એ વિકારોને, એ વ્યસનોને, એ આવેશો, એ આવેગોને નાશ કરતો કરતો આગળ નીકળી જા. શબ્દ તણીધર. અને બધા તારા શત્રુઓ, બધા દુશ્મનો તું પાર કરી દઈશ. ક્યારે? સદગુરુ બખ્તર પેર શરીર, સદગુરુ મોઈ આન મિલે જબ. જય મહારાજ.